ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના નાના સમઠિયાળા ગામે ખુલ્લા કૂવામાં સિંહ ખાબક્યો। ખેડૂત હિંમતભાઈના ખુલ્લા કૂવામાં સિંહ ખાબક્યાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી। જસાધાર અને તુલસીશ્યામ વન વિભાગની ટીમે કલાકોની જહેમત બાદ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો। તો કલાકોની જહેમત બાદ સિંહને બહાર કઢાયો હતો અને સિંહ માટે પાંજરો પણ લાવવામાં આવ્યો હતો। વન વિભાગ અને સ્થાનિકોની મહેનતથી સિંહને સહી સલામત રીતે કૂવામાંથી બહાર કઢાયો। ભાવનગરમાં ઝેરી દારૂકાંડ વચ્ચે ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં બેફામ દારૂના વેચાણના આક્ષેપો સામે આવ્યા છે। વેરાવળ શહેરમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનું વેચાણ થતા હોવાનો વિડીયો વાયરલ થયો। ખુલ્લેઆમ લોકો નશો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। એક તરફ ઝેરી દારૂકાંડને લઈને સરકાર એક્શનમાં આવી છે અને બીજી તરફ વેરાવળમાં દારૂના ખુલ્લેઆમ વેચાણના વિડીયો સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, ભાવનગરના કાંડ પરથી પોલીસે કોઈ શીખ નથી લીધી લાગતી? ચોક્કસથી સંધ્યા, જે પ્રમાણે વિડીયો સામે આવી રહ્યો છે તે પ્રમાણે આજ કહી શકાય, કારણ કે જે પ્રમાણે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે અને એમાં કેટલાક યુવાનો છે તેમને પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે પોલીસે એક્શનમાં આવવાની જરૂરિયાત હતી, પરંતુ કહી શકાય કે એક પ્રકારે સરકાર છે તે એક્શનમાં આવી છે, પરંતુ પોલીસ છે તેમને હજુ કંઈ પણ મનમાં ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આ વેરાવળ શહેરના સામે આવી રહ્યા છે। અને આ વેરાવળ શહેરની અંદર જાહેરમાં જ જે દેશી દારૂ છે તેમનો અડ્ડો ચાલી રહ્યો છે। લોકો ત્યાં આ નશાઓ છે તે કરી રહ્યા છે અને તે પ્રકારનો આ વિડીયો છે તે સામે આવી રહ્યો છે અને તેમને લઈને ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ પોલીસ છે તેમની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। સંધ્યા જી, આ વિડીયો સામે આવ્યા બાદ હવે પોલીસ કોઈ સતર્કતા બતાવી રહી છે કે હજી પણ ઊંઘી રહી છે? જી બિલકુલ, જે પ્રમાણે સંધ્યા હાલમાં જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આ જે વિડીયો છે તે વેરાવળ શહેરનો છે અને વેરાવળ શહેરની આજે એક ચોક્કસ મહિલા છે અને તેમના ઉપર કહી શકાય કે વેરાવળ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તેમના ઉપર એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે, કારણ કે આ વિડીયો છે તે સમગ્ર સોશિયલ મીડિયાની અંદર પૂરજોશથી છે તે વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વેરાવળ શહેરની અંદર આ પ્રકારે અનેક જગ્યાએ દેશી દારૂ અને વિદેશી દારૂના હાંડડા છે તે ધમધમી રહ્યા છે અને તેમની સામે પણ કડક કાર્યવાહી છે તે કરવાની જરૂરિયાત હોય તેવું લાગી રહ્યું છે। જી, આપનો આભાર। ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મચારીઓના સંતાનોને શિક્ષણ માટે લોન એડવાન્સ યોજના શરૂ કરવાની માંગ ઉઠી છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે નાણામંત્રી કનુ દેસાઈને રજૂઆત કરી। બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન એડવાન્સ એટલે કે ELA શરૂ કરવાની માંગ ઉઠી છે। હાલમાં સરકારી કર્મચારીઓને ઘર બનાવવા માટે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ અને વાહન ખરીદવા માટે મોટર કાર એડવાન્સની સુવિધા આપવામાં આવે છે। આ જ ધોરણે સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે ઓછા વ્યાજે અને સરળ હપ્તામાં લોન એડવાન્સ આપવાની વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। એજ્યુકેશન લોન એડવાન્સની સુવિધા શરૂ થાય તો કર્મચારીઓના સંતાનોને મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય મળી શકશે। તેમના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે મીન્સ કે MBBS હોય, MBS હોય કે બીજા કોઈ પણ પ્રકારના ઉચ્ચ અભ્યાસ હોય, એ તમામે તમામ અભ્યાસ માટે બાળકોને જે ઉચ્ચ શિક્ષણની ફીસ છે તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સમક્ષ અમે એક એજ્યુકેશન લોન એડવાન્સ માટેની માગણી કરી છે, જેમાં કર્મચારીના